રામ રામ દાયરાને ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. તો અત્યારે વાગી ગયા છે સવારના 6:30 ને એક ટ્રેક્ટર ભરી દીધું માંડવીનું. હવે બાપુ આપણે ઠલવવા જાય તાતા હું મીરાનું કરી લઉં અને પાણી આવી ગયું એટલે જે બાપુ ઠલવી આવી છે ને તાતા મીરાને દોવાનું કામ થઈ જશે. પછી મારે જવાનું થાય કાકાની એની ગાય વ્યાણી ને તો દોવા એ લોકોને કંઈક નથી દોવા દેતા એવું કંઈક છે એટલે મારે જવાનું થાય નહીં. તો તમે વ્લોગમાં બન્યા રહેજો. તો અત્યારે વાગી ગયા છે 7:30 ને આજ તો કામની બહુ ભીડ પડી. 5 વાગ્યાને અમને બુસ્કોટ હુકાળો નથી, એટલી ગરમી થાય છે. અને બસ જો માંડવી અહીંથી હારી અને નાખી દીધી અને મેં અહીંયા અમારી ગાય દોઈ અને પછી મારા કાકાની ગાય દોઈ આવ્યો અને એ કામ કરી નાખ્યું. અને બસ જો બાપુની માંડવી ફૂલ આવી ગયા, બસ અમારે નીકળવું છે. તો માંડવી ફૂલાવી થઈ ગઈ ચાલુ ને હું અહીંથી માંડવી ભરીને દેતો આવું અને ભાઈ બી કાઢતો આવે. બાપુ અહીંયા છે ને ઓલા ગોગડા આવે ને એ વીણતા આવે તો ગાય ખોલાતા આટલા બી થયા. કામનો જોઉં તમે આ કામનો અત્યારે મેં તડકો ફૂલ થઈ ગયો. તો ફાઇનલી માંડવી ફોલાઈ ગઈ છે અને વાગી ગયા છે 10:30-11 જેવું થયું છે. અને આ દર વખતે અમે અહીંયા કરશનભાઈની જ ફોલાવે છે, કરશનભાઈ વાડિયા. એના મોબાઈલ નંબર નીચે નાખી દઉં છું અને એક ફાઇટ પણ નથી આવતી. હમણાં હું તમને બી પણ બતાવું. અને મોવાણ ગામમાં જ અહીંયા ગામના પાદરમાં જ ફોલે છે. કોઈ લોકોને આજુબાજુવાળાને ફોલાવી હોય તો નંબર હું નીચે નાખું છું અને સસ્તા ભાવે ફોલી આપે. અને એની પણ મહેનત ફૂલ છે અને બીમાં એક ફાડ ના આવે કે ક્યાંય એક ફાડ નથી બીમાં. કરશનભાઈ વાડિયા નંબર નીચે નાખું છું. તો નાઈ ધોઈને થઈ ગયા છે તૈયાર અને માંડવી ફોલાવાઈ ગઈ છે. કામ નીકળી ગયો ને માં કંઈક બનાવે છે રસોઈ, કંઈક મિષ્ટાન બનાવે છે. ચાહણી ઉતારે બનાવે છે માંડવી પાક. જય શ્રી કૃષ્ણ. કોલવો દેવો અમારો ખાધોળકો છે ને માંડવી ફોલાવી એટલે માંડવી પાક બપોર વેરાનો માંડવી પાકમાં ખુશી મળ્યા. મીઠું મીઠું ખાવું જોઈએ એટલે કાયમ કરી દે તો કાયમ મીઠું મીઠું ખા. એટલે ખવાય મળી તો જ કામ થાય, નકર કામ ના થાય. અને મસ્તીનો આગળ જો બની જાય અને પછી જમવા જ બેહવું છે. અત્યારે વાગી ગયા છે 5:05. તડકો જોતો તો એમ થાય કે હજી તો ફૂલ બપોર જ છે, એવો તડકો પડે. હવે તો વેલેરો જુમ્માહું આવે ને જો. અને અત્યાર સુધી જો હું માન બાપુ બી ચોખા કરતા હતા અને હવે મને કામ સોંપવામાં આવ્યું કે તું મીરાને શિવને નાખી દે ને પાઈ દે. એટલે હું મેં કીધું હાલો કંઈ વાંધો નહીં, એ કામ બતાવી નાખું. તડકો એટલે બહુ લાગે છે, ક્યાંય જપાતું નથી, ગરમ જ હવા આવે બધી જગ્યાએ. હવે વેલેરું જો આવી જાય ને ચોમાસું તો પછી હકી તડકો જ ના લાગે. હાલો મીરા શિવને પાઈ નાખી દઈ. મીરા મીરું શિવ અત્યારે આવી ગયા છે વાડીએ અને બાપુ સનેડો મૂકવા આવવાના હતા સવારમાં ખાતર ભરવું. એટલે અહીંયા સનેડો મૂકી જાય તો સવારે વહેલું ખાતર ભરવું ચાલુ થઈ જાય, ખાતર વાવવાનું અને મારે વિડીયો અપલોડ કરવાનો હતો. અને બસ જો બાપુ આવી ગયા, એ જાય છે એમાં ઉપર ખેર મૂકી આવે સનેડો અને પછી સવારમાં ખાતર ચાલુ કરવાનું. અને વાં દાદુ ભગવાન એને ખાતર ભરવાનું હાલે. ટ્રેક્ટર ને આવ્યું લોડર ને અને હું ખાસ આવ્યો વિડીયો અપલોડ કરવા માટે. અને વિડીયા બહુ બધા ટાઈમે નથી આવી શકતા કેમ કે એમાં નેટની બહુ પ્રોબ્લેમ છે ને એના કારણે ટાઈમે ન આવી શકે. નકર દરરોજનો ટાઈમ હતો પણ હવે એ ટાઈમ નથી રહેતો કેમ કે ગમે ત્યારે વિડીયો અપલોડ થાય. સવારે મૂકી તો ક્યારેક કલાકમાં થઈ જાય, ક્યારેક આખો દી વયો જાય, એટલે ટાઈમે નથી આવી શકતા. એના માટે સોરી.
અને વિડીયોને કોમેન્ટ કરતા જાજો, ક્યારેક ક્યારેક લાઈક પણ કરતા જાજો. અને બસ હાલો હવે મારે વાં જવું છે ઉપલે હેઠે અને તમે બ્લોગ જોતા રહેજો. તો મસ્ત સનસેટ થવા જઈ રહ્યો છે અને વાં ભાભાનિયા ખાતર ભરાય છૂટ ટ્રેક્ટર દોડાવે. હમણાં જાઉં હમણાં એટલે બતાવું. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. તો અત્યારે આવી ગયા છે અમે વાડીએ અને મસ્ત હજી તો સૂરજ ઉગે છે. અત્યારે મેં ઝાકરિયા વાદળા છે એટલે છાંયો છે. વાઈ ગયા છે 7:15. ખાતર ભરવાનું છે અત્યારે મેં એટલે આવી ગયા. આગળ સનેડો કાઢીને અડધામ બાકી છે એ ભરાઈ જાય બપોર થાય ત્યાં. આજે વાદળા બેઠા હે, થાંભલાને પાંખિયા ઉપર દે એટલે નથી દેખાતા. વાગી ગયા છે 9:30 અને બસ આ બધું આટલું ખાતર વાવવાનું છે અહીંથી કરીને આટલું. અને બે બાજુ હેઠામણ બાકી રહી, બાકી ખાતર વવાઈ ગયું. હવે પછી ઉપર ઉપલા ખેતરમાં વાવવાનું બાકી છે એ હવે જોઈએ જ બહુ પછી વાવી કે ક્યારે વાવી. તો ફાઇનલી ખાતર બધું વવાઈ ગયું છે. હવે આ હેઠામણ એક મારી લઈને આ પૂકી જાય એટલે કમ્પ્લીટ. હવે ઓલા ઉપલા ખેતરમાં વાવવાનું છે પણ એ જોઈને બપોર પછી વાવવાનું છે કે કેદી વાવવાનું થાય નક્કી નથી. તો આવી ગયા છે ઘેર અને નાઈ ધોઈને થઈ ગયા છે તૈયાર. અને આજે અમારે બધાને જમવાનું છે મળદ પીડે, કેમ કે જે અમારા ભાઈની છોકરી છે એ રીના નિવેદ છે મળદ પીડા. તો આજે અમે બધા ન્યા જમવાનું છે, જે વારંવાર વિડીયોમાં આવતી જોઈએ એના નિવેદ છે. અને અમારા મળદ પીડાનું મંદિર છે એટલે એવો નિયમ હોય કે કોઈ નિવેદ હોય કે માનતા હોય તો ન્યા જ રાંધવાનું, ન્યા જ જમવાનું, ત્યાંથી પાછું કંઈ લઈ આવવાનું નહીં ઘરે. એટલે અમે બધા ન્યા જમવાનું છે. એટલે માની તો બધા સવારમાં વયા ગયા ન્યા અને અમારા બાપ દીકરાને હવે જવું છે. બસ અમારે જો નીકળવું છે. તો અમે આવી ગયા છે મળદપી દાદાએ, દર્શન કરી લઈ અને પછી હમણાં જઈ તો દર્શન કરી લીધા. અને અહીંયા બધા બાબા ને કાકા ને ગોવિંદભાઈ ને બધા બેઠા છે. રામ દાયરા ને જો અમારી હીર લસરપટ્ટીમાં લહરે. પ્રસાદી લઈ લીધી આમ બધા. અને હવે અહીંયા બગીચામાં આવ્યા દીપભાઈ અમારા ભાણેજ. હા ઉપર નક્ષ બેઠો. આરવી અહીંયા આવતી રે, અહીંયા આવતી રે, કાકો વિડિયો ઉતારે, અહીંયા આવતી રે. આ હીર તો ઝીણકી છે પણ એના પપ્પા જોવું જોઈએ. હા કાનોભાઈ હીર થી ઝીણકો થઈ ગયો. જાવું નહીં હીર તારે જોતા હીર એ
અને બસ હવે જો બધું સામાન હરાઈ ગયું અમે છેલ્લે મા દીકરો રહી અમે આવી ગયા છે પાછા વાડીએ અને અત્યારે વાગી ગયા છે 5 અને હવે છે ને આ ઉપલા ખેતરમાં ખાતર વાવવાનું છે મેં ખાતર ભરી અને બસ હજી એમાં શરૂઆત કરી છે અને બાપુ હું આગળ ગયા હતા ખાતરની બાચકી નાખવા એટલે પછી અહીંથી સારું ના પડે અને આજ ખાતર લગભગ વવાઈ જશે કે થોડું ઘણું રહી જશે જોઈએ હું થાય બાકી આપણે જો ખાતર અહીં આવે હેઠે એટલે ભરી અને પછી અહીંયા આખને ખાટલો નાખી દે હું છાંય અહીં બેસવાનું ટ્રેક્ટર આવે તો ખાતર ભરાવી દેવાનું ખાતર કમ્પ્લીટ વવાઈ ગયું છે અને હવે ઉણીને ધોવાની છે કેમ કે નકા ખાતર છે ને કટવી બહુ નાખે એટલે હવે ઉણી ધોઈ નાખીએ એટલે કામકાજ થાય પૂરું ખાતરનું કાલ રપટો આંકવાનું છે અને એમાં લખોભાઈ ટોલી જોડાવવા આવ્યો ને તો બાપુ જાય છે ત્યાં ટોલી જોડાવડાવ હવે આપણે આ વિડીયો અહીંયા પૂરો કરી ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો અને કાલ નવા સવારે પાછા બ્લોગમાં આપણે મળ્યા